ચાલો મિત્રો, જેમ કે સમય આપણું સ્વાગત છે. આજે બનાવશું રાજમા મસાલા. રાજમા મસાલો બનાવવા માટે આપણે આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે, આખું જીરું છે, કાંદાની પેસ્ટ છે, ટમેટાની પેસ્ટ છે, રાજમા છે અને આખો મસાલો. રાજમા મસાલો બનાવવા માટે આપણે રાજમાને આપણે બાફી લઈશું. તેના માટે આપણે કુકર મૂકી દીધેલું છે. એમાં આપણે 2 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. એમાં આપણે રાજમા ઉમેરી દઈશું. જો કે પલાળેલા તો છે, 5 કલાક પલાળેલા છે. આમાં મીઠું ઉમેરી દઈશું. આને આપણે 1 થી 2 સીટી પડવા દઈશું. આપણે રાજમા બફાઈ ગયા છે. આપણે એક તપેલીમાં કાઢી લઈશું. આપણે હવે રાજમા મસાલો બનાવવા માટે આપણે એક પેન લઈ લીધી છે. તેમાં આપણે તેલ ઉમેરી આપીશું. તેલ ઉમેરી નાખીશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે. આપણે આમાં જીરું ઉમેરી દઈશું. આમાં આપણે આદુ લસણ પેસ્ટ ઉમેરી દઈશું. એમાં આપણે આખો મસાલો ઉમેરી દઈશું. આમાં આપણે કાંદાની પેસ્ટ ઉમેરી દઈશું. આપણે કાંદાની પેસ્ટ હવે થોડી વાર ચડવા દઈશું. અને હવે આપણે આમાં ટમેટાની ગ્રેવી ઉમેરી દઈશું. આને પણ થોડીક વાર ચડવા દઈશું. હવે આપણે આ ગ્રેવી ચડી ગઈ છે. હવે આપણે આમાં 1 ચમચી ચટણી નાખી દઈશું, 1 ચમચી જીરું, અડધી ચમચી હળદર, હવે આમાં થોડુંક મીઠું ઉમેરી દઈશું. હવે આ ગરમ મસાલો થોડુંક ઉમેરી દઈએ.
હવે આપણે ગ્રેવી ચડી ગઈ છે, આમાં આપણે હવે રાજમાં ઉમેરી દઈશું. હવે આને આપણે થોડીક વાર ચડવા દઈશું, પછી જેટલો રસો કરવો એટલું પાણી આપણે ઉમેરીશું. હવે આપણા રાજમા મસાલા બની ગયા છે કમ્પ્લીટ. હવે આપણે કરીશું સર્વ. હવે આપણે કરીશું સર્વ. ભાત આપણે વાફેલા કમ્પ્લીટ હતા એ આપણે કાંદા ઉમેરી દઈશું. હવે કરશું ટેસ્ટ. મસ્ત સુપર બને. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.